દયારામભાઈના ચંદ્રાવલા. સુરતાલસિંહ ચંદ્રાવલો ચાલુ છે. રાગ ભૈરવ. શ્રી વિઠ્ઠલ પ્રભુ પરમ ઉદાર, મહાપતિત શરણાગત લીને નિર્ધાર. વેદ પુરાણ સાર જો કહીએ, સુપુરુષોત્તમ આવદીએ. મેં આ બિહારનું કાલે આવ્યું હતું ને, જે માછીવાર હતો એનું કહેતા, મેં આ જેને ગુસાઈજીએ શરણે લીધો, એટલે મેહાન શરણે લીધો એટલે મેહાનું એ ગાય છે કે કેવા છે ગુસાઈજી. મેહા પ્રભુ ગિરિધર પ્રગટે, એને સાક્ષાત કાનોડાના દર્શન થયા. આપણને તો કાનોડામાંય કાનોડા નથી થતા. ક્યારે પહોંચશું શી ખબર. કંઈ નહીં, માર્ગ મળી ગયો છે, મંજિલ વલ્લભે બતાવી દીધી છે. હવે કેવી રીતે લઈ જવાય એ વલ્લભ જાણે, આપણે શું ચિંતા. મેહા પ્રભુ ગિરિધર પ્રગટે, પુષ્ટિ માર્ગ રસ પ્રગટ કિએ. શ્રી વિઠ્ઠલ પ્રભુ પરમ ઉદાર, મહાપતિત શરણાગત લીને નિર્ધાર. આ પદમાં તેણે શ્રી ગુસાઈજીની ઉદરતા બતાવી છે. મેં કીધા દેખાતું કેમ નથી. આ પદમાં તેમણે શ્રી ગુસાઈજીની ઉદરતા બતાવી છે. તે વેદ પુરાણનો સાર સમજવો કઠણ. જો ઘણીવાર આપણે સુબોધીની વાંચતા હોય ને તો મૂંઝાઈ જાય છે, નથી સમજાતો. પણ ભગવદ્યો કે ન સમજાય તો એ વાંચવાનું, કારણ કે સમજણ પાડવી એ વલ્લભના હાથમાં છે. પણ ગુરુદેવે આજ્ઞા કરી કે ઇલાબેન સર્વોત્તમ સ્તોત્ર કરીને સુબોધીને એ વાંચશો તો સમજતા વાર નહીં લાગે. અને ખરેખર એ પ્રમાણે કરીએ છીએ. ભલે બધા જેટલું નથી આવડતું, આપણી લાયકાત નથી, પણ સુબોધિનીજીનું થોડી સમજણ હવે પડે છે. તો અહીંયા કહે છે વેદ પુરાણોનો સાર સમજવો કઠણ છે. જો બધાના માટે, આપણા માટે નહીં. મારા માટે તો આ ભૂતલ પ્રગટ થઈને પુષ્ટિરસ પ્રગટ કર્યો છે, અથવા પુષ્ટિરસ પ્રગટ કરતા આમ હું માનું. મારા માટે આપ જ સર્વસ્વ. કરોડો ગોવર્ધનરાય એના એક રોમમાં બિરાજે છે. એહી તેહી એહી ના કછું સંદેહ. અમને કાંઈ આવડતો નથી, કાંઈ નહીં. તમારા ચરણારવિંદ તો દ્રઢ કરીને ગ્રહ્યા છે, એમાં તો કોઈ અમને રોકી ના શકે. એ ચરણારવિંદ ઉપર જ અમે તરી જવાના છે. અમારે બીજો તરાપો લેવાની જરૂર જ નથી. એકવાર લક્ષ્મીજીએ કહ્યું, પ્રભુ મને ચરણારવિંદમાં સ્થાન આપો. એ કે બહુ ગીર્દી, મારા વૈષ્ણવ જોયા ધક્કા મૂકી કરશે. લક્ષ્મીજી કે ભલે કરે, પણ મારે રહેવું છે ચરણારવિંદમાં. ચરણારવિંદમાં જે આનંદ છે ને એ મુખારવિંદમાં નથી. લક્ષ્મીજી કે ભલે હું તો રહીશ ચરણારવિંદમાં, મારે ધક્કા મૂકી ભલે થાય. આ ભાવનાની વાત છે. ઉપરાંત તમારો દેવ ગોવર્ધન પર્વત, કુળ દેવતા અમારો શ્રી ગિરિરાજ કીર્તન આવે છે. અહીંયા ઘણા પેલું વાળવડાઈ કરે ને જનોઈ, જેને જેવી પેલી હોય એ કરે. પણ ગિરિરાજ બાબા તો કુળ દેવતા અમારો. ઉપરાંત અમારો દેવ ગોવર્ધન પર્વત, ગોધન જહાં સુખારો. આ પદ ગોવર્ધન લીલાનું તેમણે ગાયું છે. અમારો દેવ શ્રી ગોવર્ધન, ત્યાં ગાયો ચરે, ત્યાં ઘાસે હોય, ત્યાં પુલિંદીજીઓ ફળ ફૂલે ઉથાપનમાં ધરાવે, ત્યાં સાંજે ગાયો સ્રવે એટલે દૂધે લાલાને મળે. અને સામનેજી મળવા આવે તો નિકુંજ લીલામાં પણ આનંદ આવે. આ બધો આનંદ આ પુસ્તક વાંચવાનો કે પછી વાર્તાનો ક્યારે આવે? આપણા ઘરે વર હોય તો, વર એટલે તમે નહીં,
આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય. લૌકિક વારે જો કોકના લગ્નમાં જવાનું હોય ને તો આપણે હું કંઈ ના આવે, હું એકલી ન જાઉં, હાલો તમે ને, પછી હું એકલી પડી જાઉં છું. લૌકિકમાંય આપણા વર વિના નથી આવતું. મારા વાલા અલૌકિકમાં ત્યાં જાશું તો હાવ એકલા હશું. અહીંયા તો ધામાચૂડ હશે હગાવાલાનું, જે કાંઈ કામનું નથી. એટલે વરને ભેગા લઈ જાય કે હાલો ને, ત્યાં મને કોઈ બહુ ઓળખતું નહીં, કારણ કે સાસરીવાળા હોય. તો અહીંયા તો ઠાકોરજીને આપણે કેવું જ નહીં પડતું, લીલામાં હાથ પકડીને લઈ જાય. એ બધું એણે જાણવાનું, ક્યાં લઈ જવાનું, કોની પાસે લઈ જવાનું, કઈ કુંજમાં. પણ આપણને વિશ્વાસ છે કે એકવાર એ જ આપણો હાથ પકડીને લઈ જશે. સુરદાસજીને છેલ્લે પૂછ્યું તો એણે કીધું કે ભાઈ મારો વલ્લભ આવશે તો મારા પ્રાણ જશે. ગુસાઈજી પધાર્યા, વલ્લભે તો ભૂતલ છોડી દીધું હતું. એમણે ચરણાવીને પધારવાના, એ ગોકુળના સુરદાસજી લીલામાં પહોંચી ગયા. વલ્લભમાં ને ગુસાઈજીમાં જે ભેદ જાણે ને એનો અસુર જાણવો. એહી તેહી એ ના, આ બેમાં કોઈ ભેદ છે જ નહીં. આપણે ભેદ પાડીએ છીએ. 7 બાળકોનો ભેદ આપણે જ પાડ્યો. આ મારું ઘર ને આ તારું ઘર ને, આવું ના કરો મારા વાલા. વલ્લભને 7 દીકરા હોય તો 7 એના જ કહેવાય ને. પછી આ મારું ઘર ને આ તારું ઘર ને, નાના 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 નાના, દરેક ઘર આપણું છે. એ દરેક ઘર આપણું લાગે ને તો ગુસાઈજી બહુ રાજી થાય. આપણે તાણો વાણો કરીએ તો ગુસાઈજી કે મારા છોકરા વારે આવું કરે છે, સારું છે હું ભૂતલ ઉપરથી લીલામાં આવી ગયો. કોઈ ઘર કોઈનું નથી, ત્યાં લીલામાં જાશું એટલે વલ્લભ જ હાથ પકડીને લઈ જવાનો છે. એટલે બધાનું ઘર વલ્લભ, અને હાથ પકડીને વલ્લભ લઈ જવાનો. આ પદ ગોવર્ધન લીલાનું છે, તેથી ગાયું છે. બોલો વલ્લભ. એટલી ઊંઘ આવે છે. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિની ચુંપાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. સુબુદ્ધિની છે પ્રથમ સ્કંદ 5મો ભાગ. ધર્મ પદૈકેદ ચરણ વિછાયા મૂલભ્ય ગામ પૃચ્છતિ સ્માત સર્વવદનામ વિવસાવી પાતરમ. અર્થ: ધર્મ એક પગે ચાલતો હતો, છાયા રહિત, અને નેત્રોમાંથી આંસુની ધારા જેના મોઢા પર વહેતી હતી. એવી વાછરડા વિનાની રડતી હોય એવી માતા સમાન ગાયને ધર્મ પૂછવા લાગ્યો. સુબુદ્ધિની. ધર્મ સત્યરૂપી એક પગથી ચાલતો હતો. તે એક પગે ચાલતો હોવા છતાં એ વાત શાસ્ત્રીય નથી, પણ સત્ય દેવરૂપ છે. એટલે કે એક પગે ચાલે એમાં અલૌકિક દ્રષ્ટિએ અયોગ્યતા નથી. યોગ અને કલ્પના ભેદથી ધર્મના 4 જુદા જુદા પગ હતા. પછી યુગના અને કલ્પના ભેદથી ઓછા થતા કળયુગમાં સત્યરૂપી એક જ પગ રહ્યો હતો. વિચ્છામ વિતર્તણામ નિસ્તેજ. પુરુષની નીચે પગ છાયાવાળો રહે છે. તે પુરુષ ન હોય તો છાયા વગરનો હોય. ગાય એટલે ગાય રૂપી પૃથ્વી. કેટલાક ખેતીવાડીના અભાવે દુબળી થઈ ગઈ હોય છે, અથવા કાળના લીધે દુબળી થયેલી હોવાથી છાયારહિત છે એમ કહે છે. જેના વદન પરથી અશ્રુ વહી રહ્યા છે. એવી સ્થિતિ આંતરિક પીડા કરી રહી છે. એટલે આંતરિક પીડાનું વરાળરૂપ જળ પણ પૃથ્વી પર હતું, તે વરસાદનું જળ ન હતું. વાછરડા વિનાની ગાય માતૃપિતૃનો ઉપયોગમાં આવે છે. તેથી પૃથ્વી પણ મૃત્યુ માટે જ ઉપયોગી રહી છે, જીવન માટે નહીં. માટે માતરમ કહે છે, ધર્મ પૃથ્વીની રાગાત્મક પીડાને જાણી ગયો છે, છતાં વ્યવહારિક દ્રષ્ટિએ પૂછે છે. કચ્છિદ ભદ્રે નામ આત્મનાસતે વિચ્છયાસી મ્રાતે સમુખે ન આલક્ષયે ભવતી વંતરામ દૂરે
વંધુ શોચસી કંચના. ધર્મ પૂછે છે કે હે ભદ્રે, તારો દેહ નિરોગી તો છે ને? તો નિસ્તેજ દેખાય છે, તારું મુખ મ્લાન છે, એટલે તારા મનમાં પીડા થઈ રહી છે એવું અનુમાન કરું છું. હે માં, તું દૂર થયેલા કોઈ બંધોની શોક કરી રહી છે. ત્રણ પગ રહિત એક પગવાળો મારો શોક કરે છે. શૂદ્રોથી ભોગવતા તારા દેહનો શોક કરે છે. જેમને યજ્ઞમાં ભાગ ગુમાવ્યો છે એવા દેવો માટે શોક કરે છે. વરસાદ વરસતો ન હોવાથી પ્રજામાં શોક કરે છે. હે ઉર્વી, તું અરક્ષિત સ્ત્રીઓનો શોક કરે છે, અરક્ષિત બાળકોનો શોક કરે છે. કુકર્મ કરનાર બ્રાહ્મણોની કુળમાં રહેલા વેદરૂપી વાણીનો શોક કરે છે. ધર્મ પૂછે છે હે ભદ્રે, તારો દેહ નિરોગી છે ને? તું નિશ્ચેજ દેખાય છે, તારું મુખ મ્લાન છે, એટલે તારા મનમાં પીડા થઈ રહી છે એવું હું અનુમાન કરું છું. હે માં, તું દૂર થઈ ગયેલા કોઈ બંધુનો શોક કરી રહી છે. 3 પગ રહિત એક પગવાળા મારો શોક કરે છે. ક્ષુદ્રોથી ભોગવાતા તારા દેહનો શોક કરે તું. જેમને યજ્ઞમાં ભાગ ગુમાવ્યો છે એવા દેવો માટે શોક કરે છે. વરસાદ વરસતો ન હોવાથી પ્રજા માટે શોક કરે છે. હે ઉર્વી, તું અસુરક્ષિત સ્ત્રીઓનો શોક કરે છે, અરક્ષિત બાળકોનો શોક કરે છે. કુકર્મ કરનાર બ્રાહ્મણોના કુળમાં રહેલી વેદરૂપી વાણીનો શોક કરે છે, અથવા બ્રાહ્મણોનો અહિત કરનાર રાજાઓના કુળમાં રહેલા ઉત્તમ બ્રાહ્મણોનો શોક કરે છે. કલીએ ગ્રહણ કરેલા ક્ષત્રબંધુને માત્ર જન્મથી ક્ષત્રિય હોય તેવાને શોક કરે છે. એવા રાજાઓએ ઉજ્જડ કરેલા રાજ્યનો તું શોક કરે છે, અથવા જ્યાં જ્યાં ખાનપાન સ્નાન નિવાસ અને મૈથુન કરવા તત્પર લોકોનો શોક કરે છે. સુબોધિની પરીક્ષિત રક્ષણ કરનાર છે એમ જણાવવા ભદ્રે એવું સંબોધન કર્યું છે. ભગવાનની પત્ની હોવાથી તું વૈકુંઠમાં સુખરૂપ રહે છે, પણ પૃથ્વી રૂપે તારો દેહ નિરોગી છે. તને કોઈ રોગ પીડા તો નથી ને? આધિમ એટલે મનની પીડા કદાચ હોય, કારણ કે તારું વદન મ્લાન મૂંઝાયેલું છે. વિચ્છાસી એટલે છાહાઈ રહી છે, મનની પીડા હોવાનું બતાવે છે. અંતરાધિમ અંતરા આદિ યશ યાસામાં, જેના અંતર્મનમાં પીડા છે એવી તું છે. તારી પીડાના કારણનું અનુમાન હું કરી શકું છું. 10 ઇન્દ્રિયો અને અંતઃકરણ 4 તત્વો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એમ તારા અંતઃમનની પીડાના 14 કારણોનું અનુમાન હું કરી શકું છું. તેની શરૂઆત દુરે બંધુ વગેરેથી કરેલી છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूर्य द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्तस कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય.
દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आ कली में चासो निवेरो सुर का कहे द्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી આદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાદેશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.